અમુક દર્દીઓને નાની મોટી પેટની સમસ્યા રહેતી હોય છે, અપચા જેવું કે પેટ ભંભોળ રહેતું હોય છે. તો ઘણા દર્દીઓને એવી હેબિટ હોય છે કે જ્યારે એ સ્ટૂલ પાસ કરવા જાય છે, ટોયલેટ કરવા જાય છે, ત્યારે મોબાઈલ પણ સાથે રાખતા હોય છે. હવે ત્યારે શું થાય છે કે જ્યારે બરાબર જે ફોર્સ કરવાનું છે, બળ કરવાનું હોય છે સ્ટૂલ પાસ કરતી વખતે, એ મોબાઈલના કારણે આપણું જે કોન્સન્ટ્રેશન છે એ ભંગ થાય છે અને પ્રોપર રીતે સ્ટૂલ પાસ નથી થતું. આવા બહુ બધા દર્દીઓમાં જોવા મળતું હોય છે. અગર જેને સામાન્ય પ્રોબ્લેમ જ રહેતી હોય છે, તો બરાબર જો મોબાઈલના કારણે બળ નહીં થાય, સ્ટૂલ પાસ બરાબર એના કારણે નહીં થાય, તો શું જોવા મળશે કે અગેન પાછું આપણે જમવા બેસો, અપચા જેવું થશે, પેટ ભંભોટ રહેશે. બરાબર ને? જો તમને બહુ સિવિયર બીમારી હોય, સિવિયર પેટનો દુખાવો થતો હોય છે, ખાવાનું ઘણા સમયથી પ્રોપર ચાલતું ન હોય છે, ખાવાનું અડધું થઈ ગયું હોય, તો નજીકના ડોક્ટરને ખાસ જણાવવું. પણ નાની મોટી પેટની સમસ્યા રહેતી હોય છે, અગર જો તમને આ હેબિટ હોય તો આ હેબિટને તમે દૂર કરી શકો છો અને પછી તમે તમારું રિઝલ્ટ જોઈ શકો છો. કારણ કે 5 મિનિટનું કામ હોય છે ટોયલેટે, બરાબર, પણ આપણે એમાં 15 થી 20 મિનિટ જાય, ટાઈમ પાસ થતો હોય છે. તો આ એક ચેન્જ કરવા જેવો છે કે જેનાથી બહુ બધાના જે પેટ છે એ સામાન્ય રીતે આપણે નોર્મલ જોવા મળતા હોય છે.